તો રાજકોટના શહેર ભાજપના સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવશે। એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ હેઠળ ફેરફાર કરાશે। ચૂંટણી જીતેલા હોદ્દેદારોની જગ્યાએ નવા વ્યક્તિઓને તક આપવામાં આવશે। શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ઉપપ્રમુખ પ્રદીપ ડવનું રાજીનામું લેવાશે। સુરેન્દ્રસિંહ વાળા, દર્શિતા શાહ, નૈનાબેન પેઢડિયા સહિતના હોદ્દેદારોના રાજીનામા લેવાશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમનો અમલ કર્યો છે, જેના પગલે રાજકોટ મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ હવે ભાજપના સંગઠનમાં મોટા પ્રમાણમાં ફેરફાર થશે। રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, ઉપપ્રમુખ પ્રદીપ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નૈનાબેન પેઢડિયા સહિતના હોદ્દેદારોના રાજીનામા લઈને નવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવશે। ચૂંટણી જીતેલા હોદ્દેદારોની જગ્યાએ આપવામાં નવા વ્યક્તિઓને તક આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપને 72માંથી 68 બેઠક મળી છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 4 બેઠકો ગઈ છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।